નવરાત્રિના તહેવારને લઈ આણંદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં. નવરાત્રિને લઈ આણંદ એસઓજી પોલીસ અને વિદ્યાનગર પોલીસ દ્વારા અનુક્રમે શુક્રવારે અને શનિવારે આણંદ અને વિદ્યાનગરમાં ગ્રાહકોની નોંધ ન રાખનારા સ્પા સેન્ટર અને 2 હોટલના સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જેમાં શહેરના સરદાર પટેલ રોડ ઉપર આવેલ દેવશ્રી ગોલ્ડ કોમ્પ્લેક્સમાં તપાસ કરતા હેવન સ્પા એન્ડ બ્યુટી પાર્લર ધમધમી રહ્યું હતું. જેમાં પોલીસે તેમની પૂછપરછ કરતા સ્પા સેન્ટરમાં આવતા ગ્રાહકોનું રજિસ્ટર રાખેલું હતું કે કેમ તે જોવા માંગ્યું હતું. ત્યારે રજિસ્ટર ન મળતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જ્યારે વિદ્યાનગર વિસ્તારમાં શુક્રવારે શહીદ ચોક પાસે આવેલી શિખર એવન્યુ કોમ્પ્લેક્સમાં હોટેલ ફન પોઈન્ટ અને જનતા ચોકડી પાસે આવેલી સરદાર પટેલ સ્ટેચ્યુની પાસે હોટેલ એમડી રેસિડેન્સી ખાતે પણ આ જ પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રજિસ્ટર મેન્ટેન કરવામાં આવેલું ન હોવાથી અને રજિસ્ટરમાં માત્ર પુરુષોની જ સહી હતી, જ્યારે કોઈ પણ મહિલાની સહી ન હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ તેમના મોબાઈલ નંબર પણ લખેલા ન હતા, જેને લઈ વિદ્યાનગર પોલીસે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.